નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 6 તું મારો ગુણક હું તારો અવયવ. તો આ જે પ્રકરણ છે એની અંદર આપણે ગુણક એટલે કે અવયવી અને અવયવ વિશે શીખવાનું છે. હવે આ અવયવ અને અવયવી એટલે શું અને એને લગતી કેટલીક સમજૂતી છે એ આપણે સૌથી પહેલાં મેળવી લઈએ. સૌથી પહેલાં છે અવયવ. અવયવ એટલે શું કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. ઉદાહરણ તરીકે 1 ગુણ્યા 10 બરાબર 10 અને 2 ગુણ્યા 5 બરાબર 10. એટલે 10 એ કોઈ એક સંખ્યા છે, એને આપણે 1 વડે નિશેષ ભાગી શકીએ, 2 વડે પણ નિશેષ ભાગી શકીએ, 5 વડે પણ નિશેષ ભાગી શકીએ અને 10 વડે પણ નિશેષ ભાગી શકીએ. તો 10ને 1, 2, 5 અને 10 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 10ના અવયવો થશે 1, 2, 5 અને 10. ટૂંકમાં આ જે 10 છે એને આપણે આ 4 સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકીએ. એ સિવાય કોઈ પણ સંખ્યા લઈએ તો આપણે 10ને એના વડે નિશેષ ભાગી શકીશું નહીં. આ 1, 2, 5 અને 10 એના વડે આપણે 10ને ભાગીએ તો જ આપણને જવાબ છે એ કોઈ સંખ્યા મળશે અને શેષ છે એ શૂન્ય વધશે. માટે 10ના અવયવ થશે 1, 2, 5 અને 10. આ જ રીતે 1ના અવયવ લખવા હોય તો 1 છે એ એવી સંખ્યા છે કે જેને ફક્ત એક જ વડે નિશેષ ભાગી શકાય, બીજી કોઈ પણ સંખ્યા વડે 1ને નિશેષ ભાગી શકાતી નથી. તેથી 1ના અવયવ થશે 1. પછી 2ના અવયવ તો 2 છે એને બરાબર આપણે આમ લખી શકીએ 1 ગુણ્યા 2. એટલે 2ને 1 વડે નિશેષ ભાગી શકાય અને 2 વડે નિશેષ ભાગી શકાય. માટે 2ના અવયવ થશે 1 અને 2. આ સિવાયની કોઈ પણ સંખ્યા લ્યો તમે તો એને છે એનાથી 2ને નિશેષ ભાગી શકાશે નહીં. માટે 2ના અવયવ ફક્ત 2 જ મળે છે, 1 અને 2. એ જ રીતે 3ના અવયવ લખવા હોય તો 1 ગુણ્યા 3 બરાબર 3. તો 3ના અવયવ થશે 1 અને 3. 1 અને 3 વડે આપણે 3ને નિશેષ ભાગી શકીશું. ત્યાર પછી 4ના અવયવ તો 4 બરાબર આપણે શું લખી શકીએ તો 4 બરાબર 1 ગુણ્યા 4 બરાબર 4 અને 2 ગુણ્યા 2 બરાબર 4. એટલે 4 જે સંખ્યા છે એને 1, 2 અને 4 એ 3 સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય. માટે 4ના અવયવ થશે 1, 2 અને 4. ત્યાર પછી 5ના અવયવ લખવા હોય તો 5ના અવયવ 1 ગુણ્યા 5 એટલે 5. એ સિવાય 5ને કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતી નથી. માટે 5ના અવયવ થશે 1 અને 5. ત્યાર પછી 6ના અવયવ જોઈએ તો 6 એટલે આપણે આમ લખી શકીએ 1 ગુણ્યા 6 બરાબર 6 અને 2 ગુણ્યા 3 બરાબર 6. તો 6ના અવયવ થશે 1, 2, 3 અને 6. 6ને 1, 2, 3 અને 6 આ 4 સંખ્યાઓ વડે જ નિશેષ ભાગી શકાય. માટે 6ના અવયવ થાય 1, 2, 3 અને 6. હવે તમે આ જે ઉદાહરણ લીધા છે એની મદદથી જોઈ શકશો કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે અને તે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે. આપણે આટલા ઉદાહરણ લીધા, અહીંયા 10ના અવયવો લખેલા છે, પછી 1, 2, 3, 4, 5 અને 6. તો બધામાં તમે જોઈ શકશો પહેલો અવયવ કોણ છે? 1 છે. અને આપણને ખ્યાલ છે કે દરેક સંખ્યા છે એને 1 વડે નિશેષ ભાગી શકાય. તો દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે. ત્યાર પછી દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે અને મોટામાં મોટો અવયવ છે. અહીંયા તમે જોઈ શકશો 10ના અવયવ છે એમાં સૌથી મોટો અવયવ 10 મળે છે. 1ના અવયવ 1 જ છે. 2ના અવયવમાં સૌથી મોટો અવયવ 2 છે. 3ના અવયવોમાં સૌથી મોટો અવયવ 3 છે. 4ના અવયવોમાં 4, આ 5ના અવયવો લખેલા છે એમાં 5 અને 6ના અવયવોમાં 6. માટે આપણે કહી શકીએ કે દરેક સંખ્યા છે એ પોતે જ પોતાનો અવયવ છે અને એ સૌથી મોટામાં મોટો અવયવ છે. ત્યાર પછી છે સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે, એના કરતાં ક્યારેય મોટો મળે નહીં. આપણે અહીંયા જોયા બધા અવયવો, એની અંદર સૌથી નાનો અવયવ 1 અને સૌથી મોટો અવયવ છે તે સંખ્યા. બાકીના અવયવો એનાથી નાના હશે. જે તે સંખ્યા છે એના કરતાં મોટો અવયવ મળશે
નહીં. ત્યાર પછી અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવો હોય, એક તો એક અને બીજી એ સંખ્યા પોતે. આપણે હમણાં જ જોયું કે કોઈ પણ સંખ્યા હોય એને 2 અવયવો તો હોય જ, એક તો એક અને બીજી એ સંખ્યા પોતે. જો ફક્ત 2 જ અવયવો હોય તો તેને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે 2, 5, 7 અને 11. અહીંયા તમે જોઈ શકશો 2ના અવયવોમાં ફક્ત 2 જ અવયવો મળે છે, 1 અને 2. 3ના અવયવો છે એમાં 2 જ અવયવ છે, 1 અને 3, એટલે 1 અને એ સંખ્યા પોતે. પછી 5 છે તો 5ના અવયવોમાં 1 અને 2 એમ 2 જ અવયવ મળે છે, 1 અને એ સંખ્યા પોતે. તો આવી જે સંખ્યાઓ છે જેને ફક્ત 2 જ અવયવો હોય એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. બીજું છે વિભાજ્ય સંખ્યાઓ. તો જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે 4, 6, 8, 9, 12 વગેરે. અહીંયા તમે જોઈ શકો છો 10 છે તો 10ના અવયવો 4 છે, એટલે આ કેવી સંખ્યા થશે? વિભાજ્ય સંખ્યા થશે. 4ના અવયવો જોઈએ તો 3 અવયવો મળે છે 4ના, 1, 2 અને 4, એટલે 4 છે એ વિભાજ્ય સંખ્યા થશે. ત્યાર પછી 6, તો 6ને પણ 4 અવયવો મળે છે, 1, 2, 3 અને 6, એટલે આ જે 6 છે એ પણ વિભાજ્ય સંખ્યા થશે. હવે અહીંયા જુઓ તમે 1 છે એનો અવયવ 1 જ મળે છે. આપણે એમ કીધું કે જો 2 અવયવ હોય તો અવિભાજ્ય સંખ્યા અને 2 કરતાં વધારે અવયવો હોય તો વિભાજ્ય સંખ્યા. પણ 1 એવી સંખ્યા છે કે જેને ફક્ત 1 જ અવયવ છે, 1. તો આ 1 છે એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. બીજું છે સંખ્યાના અવિભાજ્ય અવયવો. હવે સંખ્યાના અવિભાજ્ય અવયવો એટલે શું? તો જે સંખ્યા છે એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ એને કહેવાય સંખ્યાઓના અવિભાજ્ય અવયવો. અને આ સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવા માટેની 2 રીત છે, એક ગુણાકારની રીત અને બીજી ભાગાકારની રીત. હમણાં આપણે બંને રીત શીખીએ એટલે તમને ખ્યાલ આવશે. પહેલી રીત છે ગુણાકારની રીત. એમાં પહેલું ઉદાહરણ છે 18. આપણે 18ના અવિભાજ્ય અવયવો પાડવા છે. તો ગુણાકારની રીતે પાડવા હોય તો શું કરીશું? તો આ અવિભાજ્ય અવયવો અવયવી એના માટે તમને ઘડિયા આવડવા જરૂરી છે. તો બધા વિદ્યાર્થીઓએ ઘડિયાનું રિવિઝન ફરીવાર કરી લેવાનું રહેશે. ઘડિયા તમને પાકા હોવા જોઈએ. હવે 18 છે એને આપણે કઈ 2 સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ? અહીંયા યાદ રાખવાનું કે આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે, એટલે 1 છે એને એના ગુણાકાર સ્વરૂપે આપણે નહીં લખીએ, કેમ કે 1 વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. તો 1 સિવાય આપણે આ જે સંખ્યા છે જે તેને કોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ? તો આપણને ખ્યાલ છે 18 બરાબર 2 ગુણ્યા 9. હવે 2 છે એ તો અવિભાજ્ય સંખ્યા છે, એટલે એ અવિભાજ્ય અવયવો આપણે પાડવા છે એના માટે બરાબર રહેશે. પણ 9 હજી વિભાજ્ય છે, તો આપણે હજી 9ના ભાગ પાડી દઈશું. આ 9 છે એ વિભાજ્ય સંખ્યા છે, તો એ સિવાયનું આપણે એમનેમ રાખી દેવાનું. તો બરાબર આપણે લખી શકીએ 2 ગુણ્યા 9ને કઈ 2 સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય? તો 9 બરાબર 3 ગુણ્યા 3. તો હવે તમે જોઈ શકશો 2 અવિભાજ્ય સંખ્યા છે અને 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો 18 બરાબર આપણે આમ કહી શકીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 એટલે 6 અને 6 ગુણ્યા 3 એટલે 18. તો 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આપણે 18ને જે આ સ્વરૂપે દર્શાવેલું છે એને કહેવાય અવિભાજ્ય અવયવ. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ 24. તો 24 એને તમે કઈ 2 સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકો? જે તમને ગુણાકાર સ્વરૂપે યાદ આવે એ સ્વરૂપે લખી શકાય. જેમ કે 6 ગુણ્યા 4. 6 ગુણ્યા 4 એટલે 24. હવે અહીંયા 6 અને 4 બંને વિભાજ્ય છે, તો આપણે હજી બંનેના ભાગ પાડી દઈએ. 6 બરાબર 3 ગુણ્યા 2 અને 4 બરાબર 2 ગુણ્યા 2. હવે 3 અને 2 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે અને 24 બરાબર આપણે શું લખી શકીએ? 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આમ પૈકીની કોઈ પણ સંખ્યા વિભાજ્ય નથી, તો આ જે મળે છે એ 24ના અવિભાજ્ય અવયવો કહેવાય. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે 14.
તો 14ને આપણે કઈ બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ? તો 14 બરાબર 2 ગુણ્યા 7. હવે 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. અને 7 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો આ જે મળે છે 2 ગુણ્યા 7 એ જ 14ના અવિભાજ્ય અવયવ થઈ જશે. હવે આમાંથી કોઈ વિભાજ્ય સંખ્યા નથી, તો આગળ કરવાની જરૂર નથી. 14ના અવિભાજ્ય અવયવ થશે 2 ગુણ્યા 7. આ થઈ ગુણાકારની રીત. હવે આપણે ભાગાકારની રીત શીખીએ. ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવા હોય તો કેવી રીતે પાડવાના? ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવા હોય તો એનું પહેલું ઉદાહરણ છે 42. હવે ભાગાકારની રીતે કેવી રીતે અવિભાજ્ય અવયવ પાડવા? તો એના માટે આપણે આ રીતની એક રચના બનાવીશું. આ બાજુ લખીશું 42. હવે અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે. અવિભાજ્ય સંખ્યાઓ વડે જે તે સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. તો આપણે ક્રમશઃ અવિભાજ્ય સંખ્યાઓ લેતા જશું, અથવા આપણને જો ઘડિયા પાકા હોય અને ખ્યાલ હોય કે આ અવિભાજ્ય સંખ્યા વડે આને ભાગી શકાશે તો એ પ્રમાણે પણ આગળ વધી શકાય. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2. તો 42ને 2 વડે ભાગી શકાય? હા, 42ને 2 વડે ભાગી શકાય. તો આપણે આ બાજુ અવિભાજ્ય સંખ્યા લખીશું 2. હવે 42 ભાગ્યા 2 કરીએ તો શું જવાબ આવે એ અહીંયા લખવાનો, 42ની નીચે. તો 42 ભાગ્યા 2 કરીએ એટલે 21 જવાબ આવે. તો અહીંયા આપણે લખીશું 21. હવે 21ને 2 વડે ભાગી શકાય નહીં. હવે 3 વડે ચેક કરીએ. 21ને 3 વડે ભાગી શકાય? હા, તો 21ને 3 વડે ભાગવા છે એટલે અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યા 3 લખીશું. 21 ભાગ્યા 3 કરીએ એટલે શું જવાબ આવે? 7 ગુણ્યા 3 એટલે 21. તો 21 ભાગ્યા 3 બરાબર 7. અને જે જવાબ મળે એ અહીંયા નીચે લખી નાખવાનો. હવે 7 છે એ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. તો હવે આ બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય નહીં, એના વડે જ એને ભાગી શકાશે. તો 7 ભાગ્યા 7 બરાબર 1. હવે અહીંયા છેલ્લે 1 આવે ત્યાં સુધી આપણે આ રીતે ભાગાકાર કરવાનો રહેશે. અને ત્યાર પછી અહીંયા આપણને આ બાજુ જે અવિભાજ્ય સંખ્યાઓ મળે છે એનો ગુણાકાર કરીએ એટલે આપણને આ સંખ્યા મળી જશે. અહીંયા તમને બધી અવિભાજ્ય સંખ્યાઓ મળશે. તો તેથી આપણે લખી શકીએ 42 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 2 ગુણ્યા 3 બરાબર 6 અને 6 ગુણ્યા 7 બરાબર 42. તો આ રીતે પણ આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડી શકીશું. ત્યાર પછી જોઈએ 28. તો આ રીતે આપણે બનાવી લેશું અને અહીંયા લખીશું 28. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. તો 28ને 2 વડે ભાગી શકાશે? હા, તો અહીંયા આપણે લખીએ 2. આ બાજુ અવિભાજ્ય સંખ્યા. 28 ભાગ્યા 2 બરાબર 14. એટલે 28ને નીચે લખીશું 14. હજી 14ને આપણે 2 વડે ભાગી શકીએ. તો અહીંયા આપણે લખીશું 2. 14 ભાગ્યા 2 બરાબર 7. એટલે નીચે આવી જશે 7. હવે 7 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. 7 ભાગ્યા 7 બરાબર 1. એટલે અહીંયા આવી જશે 7. તો 28 બરાબર આપણે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 7. 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 ગુણ્યા 7 બરાબર 28. ત્યાર પછી છે 20. હવે 20ના અવિભાજ્ય અવયવ પાડીએ. 20ને 2 વડે ભાગી શકાય એટલે આપણે અહીંયા લખીશું 2. 20 ભાગ્યા 2 બરાબર 10. એટલે 10 અહીંયા લખીશું. હવે 10 એને પણ 2 વડે ભાગી શકાય. તો અહીંયા 2 લખીએ. 10 ભાગ્યા 2 બરાબર 5. હવે 5 છે એ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. એને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં. તો એના જ વડે ભાગી દઈએ. 5 ભાગ્યા 5 બરાબર 1. અહીંયા 1 આવી જાય છે એટલે અહીંયા આપણે ભાગાકારની ક્રિયા પૂર્ણ કરીશું. અને અહીંયા જેટલા મળેલા છે એનો ગુણાકાર કરી દઈએ. તો 20 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો આ રીતે પણ આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડી શકીશું. ત્યાર પછી છે અવયવી. આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવી કહેવાય. માનો કે ઉદાહરણ તરીકે આપણને અહીંયા આપેલું છે 5. તો 5 વડે આપણે કઈ કઈ સંખ્યાઓને નિશેષ ભાગી શકીએ? તો 5ને ભાગી શકીએ. 5 ગુણ્યા 1 એટલે 5. પછી 10ને ભાગી શકીએ. 10 ભાગ્યા 5 બરાબર 2 મળે.
એ જ રીતે 15ને ભાગી શકીએ, 15 ભાગ્યા 5 કરીએ તો આપણને જવાબ 3 મળશે. એ જ રીતે 20, 25 વગેરે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. માટે 5ના અવયવી થશે 5, 10, 15, 20, 25, 30 વગેરે. અવયવ શું હતું? તો કે અવયવો એવી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાને ભાગી શકાય. જ્યારે અવયવી શું છે કે આપેલી સંખ્યા વડે કેટલી સંખ્યાઓને ભાગી શકાય. જેવી 5 છે તો 5 વડે કઈ કઈ સંખ્યાઓને ભાગી શકાય? 5, 10, 15, 20, 25 વગેરે. તો એને એના અવયવી કહેવાય. એ જ રીતે આપણે 4ના અવયવી શોધવા હોય તો કેવી રીતે શોધી શકીએ? તો 1થી શરૂ કરીએ અને આપણે ક્રમશઃ ગુણાકાર કરતો જવાનો, જેમ આપણે ઘડિયામાં કરીએ છીએ એ જ રીતે. 4 × 1 બરાબર 4, 4 × 2 બરાબર 8, 4 × 3 બરાબર 12, 4 × 4 બરાબર 16. તેથી 4ના અવયવી બરાબર 4, 8, 12, 16થી લઈને અનંત સુધી. આ તો ફક્ત 4 આપણે અહીંયા લખેલા છે. આવી તો ઘણી બધી સંખ્યાઓ મળી શકે. ત્યાર પછી છે દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવી સંખ્યા પોતે જ છે. આપણે કોઈ પણ સંખ્યા હોય એનો સૌથી પહેલો અવયવી કોણ થાય? 1 વડે ગુણાકાર કરીએ એટલે એ સંખ્યા પોતે જ મળવાની છે. માટે દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવી સંખ્યા પોતે જ છે. ત્યાર પછી છે બેકી સંખ્યાઓ. બેકી સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે 0, 2, 4, 6, 8 વગેરે. બેકી સંખ્યાઓમાં એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હોય છે. ટૂંકમાં જે સંખ્યાઓને 2 વડે ભાગી શકાય એને બેકી સંખ્યાઓ કહેવાય અને એની અંદર એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હોય. ત્યાર પછી એકી સંખ્યાઓ. તો એકી સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને 2 વડે નિશેષ ભાગી શકાતી નથી. તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય અને આવી સંખ્યાઓના ઉદાહરણ છે 1, 3, 5, 7, 9, 11, 13 વગેરે. અને એકી સંખ્યાઓમાં એકમનો અંક શું હોય છે? તો 1, 3, 5, 7 અથવા 9 હોય છે. તો આ થશે એકી સંખ્યાઓ. હવે આના આધારે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્નોના જવાબ લખી લઈએ. સ્વાપોથીમાં પહેલો પ્રશ્ન છે સૂચના મુજબ કરો. હવે એની અંદર આપણને અહીંયા 1 થી 100 સુધીની સંખ્યાઓ લખેલી છે અને નીચે પહેલો પ્રશ્ન આપેલો છે 2 કરતાં મોટી બધી બેકી સંખ્યાઓમાં રંગ પૂરો. હવે હું અહીંયા કેટલીક નિશાનીઓ વડે દર્શાવું છું, તમારે રંગ પૂરવાનો રહેશે. 2 કરતાં મોટી અને બધી જ બેકી સંખ્યાઓમાં રંગ પૂરવાનો છે. હવે નીચે લાલ, લીલો અને પીળો રંગ આપેલો છે એટલે આપણે એ સિવાયનો કોઈ પણ રંગ તમારે પસંદ કરી અને પૂરવાનો રહેશે. બેકી સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો આપણે હજી હમણાં જ જોયું કે 2 વડે જેને ભાગી શકાય એવી સંખ્યાઓ એટલે બેકી સંખ્યાઓ. ટૂંકમાં 2ના અવયવી. 2 કરતાં મોટી કીધી છે આપણને. હવે હું અહીંયા આજે સાચાની નિશાની વડે એ સંખ્યાઓને દર્શાવું છું. તો 2 કરતાં મોટી બધી બેકી સંખ્યાઓ એટલે પહેલી થશે 4, ત્યાર પછી 6, 8, 10, 12, પછી 14, 16, 18, 20, ત્યાર પછી 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38 અને 40. જેનો એકમનો અંક 2, 4, 6 અને 8 હોય અથવા 0 હોય એવી સંખ્યાઓ થશે. 42, 44, 46, 48, 50. ત્યાર પછી 52, 54, 56, 58, 60. ત્યાર પછી આવશે 62, 64, 66, 68 અને 70. ત્યાર પછી 72, 74, 76, 78 અને 80. ત્યાર પછી 82, 84, 86, 88, 90. ત્યાર પછી 91, 94, 96, 98 અને 100. તો આ બધી જ સંખ્યાઓ છે જે આપણે સાચાની નિશાનીથી ટીક કરેલી છે એ 2 કરતાં મોટી બેકી સંખ્યાઓ થશે. ત્યાર પછી છે 5ના ગુણક એટલે કે અવયવીમાં લાલ રંગ પૂરો. હવે જે 5ના અવયવી છે એના માટે હું આ રીતેનું નિશાન કરી દઉં છું. 5ના અવયવી એટલે સૌથી પહેલો અવયવી 5, ત્યાર પછી
5 ગુણ્યા 1 એટલે 5, પછી 5 ગુણ્યા 2 એટલે 10, તો આ થશે 5 ગુણ્યા 3 એટલે 15, તો પછીનો અવયવી 15. હવે એમાં 5 ઉમેરતા જાઓ અથવા 5નો ઘડિયો બોલતા જાઓ, બરાબર. 5 ગુણ્યા 3 એટલે 15, 5 ગુણ્યા 4 એટલે 20, 5 ગુણ્યા 5 એટલે 25, 5 ગુણ્યા 6 એટલે 30, 5 ગુણ્યા 7 કરીએ એટલે 35, 5 ગુણ્યા 8 કરીએ એટલે 40, 5 ગુણ્યા 9 એટલે 45, 5 ગુણ્યા 10 એટલે 50, ત્યાર પછી 5 ગુણ્યા 11 એટલે 55, 5 ગુણ્યા 12 એટલે 60, 5 ગુણ્યા 13 એટલે ત્યાર પછીનો અવયવી 65 થશે. ત્યાર પછી 5 ગુણ્યા 14 એટલે 70, 5 ગુણ્યા 15 એટલે 75, ત્યાર પછી 5 ગુણ્યા 16 એટલે 80, 5 ગુણ્યા 17, 5 ગુણ્યા 17 એટલે 85, 5 ગુણ્યા 18 એટલે 90, 5 ગુણ્યા 19 એટલે 95 અને 5 ગુણ્યા 20 એટલે 100. તો આ બધા થશે 5ના અવયવી. ત્યાર પછી છે 7ના ગુણક એટલે કે અવયવીમાં લીલો રંગ પૂરો. તો તમારે અહીંયા લીલો રંગ પૂરવાનો છે. હું અહીંયા આ રીતે સ્ટારની નિશાની કરું છું. 7ના ગુણક એટલે ક્યાંથી શરૂ થશે? 7 ગુણ્યા 1થી. 7 ગુણ્યા 1 એટલે 7, 7 ગુણ્યા 2 એટલે 14, 7 ગુણ્યા 3 એટલે 21, 7 ગુણ્યા 4 એટલે 28, તો અહીંયા 28માં નિશાની કરીશું. 7 ગુણ્યા 5 એટલે 35, તો અહીંયા જ્યાં 35 છે ત્યાં આપણે આવી નિશાની કરી દઈશું. તમારે રંગ પૂરવાનો છે. ત્યાર પછી 7 ગુણ્યા 6 એટલે 42, 7 ઉમેરતા જવાના અથવા ક્રમશઃ 7 વડે ગુણાકાર કરવાનો. 7 ગુણ્યા 7 એટલે 49, ત્યાર પછી 7 ગુણ્યા 8 એટલે 56, ત્યાર પછી 7 ગુણ્યા 9 એટલે 63 અને ત્યાર પછી 7 ગુણ્યા 10 એટલે 70, 7 ગુણ્યા 11 એટલે 77, ત્યાર પછી 7 ગુણ્યા 12 એટલે 84, 7 ગુણ્યા 13 એટલે 91 અને 7 ગુણ્યા 14 એટલે 98. બરાબર. તો આ રીતે આપણને 7ના અવયવી મળી જશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે 5 અને 7ના સામાન્ય ગુણક એટલે કે અવયવીમાં પીળો રંગ પૂરો. હવે 7 અને 5ના સામાન્ય અવયવી એટલે શું? કે જે 5નો પણ અવયવી હોય અને 7નો પણ અવયવી હોય એની અંદર આપણે પીળો રંગ પૂરવાનો છે. તો 5ના ગુણક જે અવયવી છે એની અંદર અહીંયા મેં આવી નિશાની કરેલી છે અને 7ના ગુણકમાં આ રીતે સ્ટાર કરેલો છે. બરાબર. તો જે ખાનાની અંદર આ બંને નિશાનીઓ હશે એ 7 અને 5ના સામાન્ય ગુણક થઈ જશે. તો આપણે જોઈએ ક્યાં ક્યાં આવી આ બંને નિશાનીઓ ભેગી છે. તો સૌથી પહેલાં અહીંયા 35માં, તો અહીંયા તમારે પીળો રંગ પૂરવાનો રહેશે. હું અહીંયા સ્ટાર કરી દઉં છું અને અહીંયા સંખ્યાઓ લખી દઉં છું. પહેલું છે 35, તો એની અંદર તમારે પીળો રંગ પૂરવાનો. ત્યાર પછી બીજી એવી કઈ સંખ્યાઓ છે કે જેની અંદર આ બંને નિશાનીઓ ભેગી હોય? સ્ટાર અને જે ડોટ કરેલું છે આવું એ રીતે. તો અહીંયા બરાબર સ્ટાર અને ડોટ બંને ભેગું છે, તો અહીંયા પણ તમારે પીળો રંગ પૂરવાનો. 35, 70. ત્યાર પછી તો બીજા એક પણ ખાનામાં આ બંને નિશાનીઓ ભેગી નથી, તો 35 અને 70 લખેલું છે ત્યાં તમારે પીળો રંગ પૂરવાનો રહેશે. પાંચમું છે બાકી રહેતી સંખ્યાઓ લખો. તો જે ખાનામાં એક પણ નિશાની નથી, તમારે જે ખાનામાં એક પણ રંગ પૂરેલો નથી એ સંખ્યાઓ અહીંયા લખવાની રહેશે. જો અહીંયા ના સમાય તો તમે અહીંયા પણ લખી શકો. કઈ કઈ સંખ્યાઓ બાકી રહે છે? તો 1, 2, 3, 4ની અંદર નિશાની છે, આ બધાની અંદર નિશાની છે. ત્યાર પછી 9, 11, 13, 17, ત્યાર પછી 19, 23, 27, 29, 31,
33, 37, 39, 41, 43, 47, 51, 53, 57, ત્યાર પછી 59, 61, 67 અને 69, 71, 73, 79, 81, 83, 87, 89, 93, 97 અને 99 આટલી સંખ્યાઓ છે એ બાકી રહે છે. દાખલા નંબર 2 છે 1 થી 10 સુધીની સંખ્યાના અવયવો લખો અને પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા આપણે 1 થી જે 20 સુધીની સંખ્યાઓ છે એ બધાના અવયવો લખવાના છે. 1 અને 2ના અવયવો આપણને આપી દીધેલા છે. તો હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ કોણ હોય? 1 હોય. એટલે સૌથી પહેલાં 1 તો બધી જગ્યાએ લખી જ નાખવાના અને સૌથી મોટો અવયવ એ સંખ્યા પોતે. તો આપણે 1 પછી 1 અવયવો લખતા જઈએ. 3ના અવયવો ક્યાં થશે? તો 1, ત્યાર પછી 2 વડે 3ને નહીં ભાગી શકાય એટલે 2 નહીં લખીએ. ત્યાર પછી 3, 3 ગુણ્યા 1 એટલે 3. તો 3ના અવયવો મળશે 1 અને 3. પછી 4ના અવયવો ક્યાં થશે? 4 એટલે 1, અથવા જો ન સમજાય તો આ રીતે પણ લખી શકાય. 4 બરાબર 1 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 4. તો 4ના અવયવો કોણ થશે? 1, 2 અને 4. તો અહીંયા આપણે લખીએ 1, 2 અને 4. 5 બરાબર શું લખી શકીએ? તો 5 બરાબર 1 ગુણ્યા 5. આ સિવાય બીજો કોઈ પણ રીતે આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકશું નહીં. તો 5ના અવયવ છે એની સામે આપણે લખી નાખીએ 1 અને 5. ત્યાર પછી 6 છે. તો 6 બરાબર આપણે શું લખી શકીએ? 6 બરાબર 1 ગુણ્યા 6, 2 ગુણ્યા 3 આ રીતે લખી શકીએ. એ સિવાય કોઈ પણ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે નહીં દર્શાવી શકીએ. તો 6ના અવયવો ક્યાં થશે? 1, 2, 3 અને 6. 1, 2, 3 અને 6. ત્યાર પછી છે 7. તો 7ના અવયવો ક્યાં થશે? 7 બરાબર 1 ગુણ્યા 7 એટલે 7ના અવયવો થશે 1 અને 7. ત્યાર પછી છે 8. તો 8 બરાબર આપણે શું લખી શકીએ? 1 ગુણ્યા 8, 2 ગુણ્યા 4. એ સિવાય કોઈ પણ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે નહીં દર્શાવી શકાય. તો 8ના અવયવો થશે 1, 2, 4 અને 8. 1, 2, 4 અને 8. ત્યાર પછી ત્રીજું છે 9. તો 9 બરાબર 1 ગુણ્યા 9 અને 3 ગુણ્યા 3. આ સિવાય કોઈ પણ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે નહીં દર્શાવી શકીએ. તો 9ના અવયવો થશે 1, 3, 3 અને 9. 1, 3, 3 અને 9. સોરી, અહીંયા 3 આપણે એક જ વાર લખીશું. 1, 3 અને 9. 10ના અવયવો જોઈએ. 10 બરાબર 1 ગુણ્યા 10. બીજું આપણે કઈ રીતે લખી શકીએ? 2 ગુણ્યા 5. આ સિવાય કોઈ પણ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે 10ને નહીં દર્શાવી શકાય. તો 10ના અવયવ થશે 1, 2, 5 અને 10. 1, 2, 5 અને 10. ત્યાર પછી 11. તો 11 અવિભાજ્ય સંખ્યા છે એટલે 11ના અવયવ થશે 1 અને 11. બીજી કોઈ પણ સંખ્યાના ગુણાકાર સ્વરૂપે 11ને નહીં દર્શાવી શકાય. ત્યાર પછી છે 12. તો 12 બરાબર આપણે આમ લખી શકીએ 1 ગુણ્યા 12. ત્યાર પછી બીજું છે 2 ગુણ્યા 6. 12 બરાબર 2 ગુણ્યા પણ 6. ત્રીજું થશે 3 ગુણ્યા 4. બરાબર. ત્યાર પછી 4 ગુણ્યા 3. તો એ બધી સંખ્યાઓ તો અહીંયા આવી જ ગઈ હશે એટલે એને બીજી વખત ગુણાકાર સ્વરૂપે લખવાની જરૂર નથી. 12ના અવયવો કોણ થશે? 1, 2, 3, 4, 6 અને 12. 1, 2, 3, 4, 6 અને 12. ત્યાર પછી 13. તો 13 એટલે 1 ગુણ્યા 13. એ સિવાય એના કોઈ પણ ભાગ પડશે નહીં. તો 13ના અવયવ થશે 1 અને 13. ત્યાર પછી છે 14. તો 14 બરાબર 1 ગુણ્યા 14. એ સિવાય 2 ગુણ્યા 7.
આ સિવાય કોઈ પણ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે નહીં દર્શાવી શકીએ. માટે 14ના અવયવ થશે 1, 2, 7 અને 14. 1, 2, 7 અને 14. ત્યાર પછી 15. તો 15 બરાબર આપણે આમ લખી શકીએ 1 ગુણ્યા 15 અને બીજું થશે 3 ગુણ્યા 5. આ સિવાય કોઈ પણ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે નહીં દર્શાવી શકાય. તો 15ના અવયવ થાય 1, 3, 5 અને 15. 1, 3, 5 અને 15. ત્યાર પછી છે 16. તો 16 એટલે 1 ગુણ્યા 16, પછી 2 ગુણ્યા 8 એટલે પણ 16 થાય. 3 વડે નહીં ભાગી શકાય. 4 ગુણ્યા 4 બરાબર 16. તો 16ના અવયવ થશે 1, 2, 4, 8 અને 16. 2, 4, 8 અને 16. ત્યાર પછી 17. તો 17 એટલે 1 ગુણ્યા 17. એ સિવાય 17 ક્યાંય બીજી બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે નહીં આવે. તો 17ના અવયવ થશે 1 અને 17. ત્યાર પછી છે 18. તો 18ના અવયવો ક્યાં થશે? તો 18 બરાબર 1 ગુણ્યા 18. બીજી કઈ રીતે દર્શાવી શકાય? 2 ગુણ્યા 9. ત્યાર પછી 3 ગુણ્યા 6. 3 ગુણ્યા 6 એટલે 18. ત્યાર પછી 4 વડે નહીં ભાગી શકાય, 5 વડે પણ નહીં ભાગી શકાય અને 6 તો અહીંયા આવી જ જાય છે એટલે એ પછીના અવયવો અહીંયા આવી ગયા હોય. તો 18ના અવયવો થશે 1, 2, 3, 6, 9 અને 18. 1, 2, 3, 6, 9 અને 18. ત્યાર પછી 19. તો 19ના અવયવો 1 ગુણ્યા 19. એ સિવાય બીજે ક્યાંય 19 આવશે નહીં. તો 19ના અવયવો થાય 1 અને 19. ત્યાર પછી 20ના અવયવો. તો 20 બરાબર 1 ગુણ્યા 20. પછી બીજી કઈ રીતે લખી શકાય? 2 ગુણ્યા 10. પછી 3 વડે નહીં ભાગી શકાય. 4 ગુણ્યા 5. બરાબર. આ સિવાય કોઈ પણ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે નહીં દર્શાવી શકાય. તો 20ના અવયવ થશે 1, 2, 4, 5, 10 અને 20. 1, 2, 4, 5, 10 અને 20. હવે આજે આપણે કોષ્ટક પૂર્ણ કરેલું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે 4ના અવયવો કેટલા મળ્યા? ક્યાં? તો 4ના અવયવો આપણે અહીંયા લખેલા છે. કેટલા અવયવો મળ્યા? 3. તો 3 અવયવો મળ્યા. ક્યાં મળે છે? તો 1, 2 અને 4. તો અહીંયા આપણે લખી નાખીએ 1, 2 અને 4. ત્યાર પછી બીજો પ્રશ્ન છે 7ના અવયવો કેટલા મળ્યા? ક્યાં? તો અહીંયા 7ની સામે આપણે એના અવયવો લખેલા છે. કેટલા છે? 2. અને ક્યાં છે? 1 અને 7. તો આપણે અહીંયા લખીએ 2 અવયવો અને ક્યાં થશે? 1 અને 7. ત્યાર પછી 12ના અવયવો કેટલા મળ્યા? ક્યાં? તો અહીંયા 12ના અવયવો છે. કેટલા મળે છે? 1, 2, 3, 4, 5 અને 6 અવયવો મળે છે. તો અહીંયા આપણે લખીએ 6 અવયવો અને ક્યાં અવયવો મળે છે? તો 1, 2, 3, 4, 6 અને 12. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે 6 અને 12માં સામાન્ય અવયવો કેટલા છે? ક્યાં? તો અહીંયા જોઈએ આપણે 6ના અવયવો 1, 2, 3 અને 6. 12ના અવયવો 1, 2, 3, 4, 6 અને 12. હવે આપણને સામાન્ય અવયવો કીધા છે એટલે કે બંનેમાં ક્યાં અવયવો આવે છે? તો બંનેમાં 1 આવે છે, 2 આવે છે, 3 અને 6. તો ટોટલ કેટલા સામાન્ય અવયવો મળે છે? 4 સામાન્ય અવયવો મળે છે. તો અહીંયા આપણે લખીએ 4 સામાન્ય અવયવો. અને ક્યાં સામાન્ય અવયવો મળે છે? તો 1 બંનેમાં છે, 2, 3 અને 6. 1, 2, 3 અને 6 આ અવયવો બંનેમાં છે. ત્યાર પછી પાંચમું છે 16 અને 18માં સામાન્ય અવયવો કેટલા છે? ક્યાં? તો 16ની અંદર 1, 2, 4, 8 અને 16 આ 16ના અવયવો છે અને 18ના અવયવો 1, 2, 3, 6, 9 અને 18. હવે બંનેમાં ક્યાં અવયવો આવે છે? તો 1 બંનેમાં આવે છે અને બીજું 2 આવે છે. એ સિવાય કોઈ પણ અવયવ સામાન્ય
નથી. બંનેમાં આવતો હોય એવો બીજો કોઈ પણ અવયવ નથી. તો આપણે અહીંયા લખીએ 16 અને 18માં 2 સામાન્ય અવયવો છે. અને કયા કયા સામાન્ય અવયવો છે? 1 અને 2. ત્યાર પછી છે 9 અને 19માં સામાન્ય અવયવો કેટલા છે? ક્યાં ક્યાં? તો અહીંયા 9ના અવયવો ક્યાં છે? 1, 3 અને 9. અને 19ના અવયવો 1 અને 19. તો બંનેમાં આવતા હોય એવો અવયવ કયો છે? 1. એ સિવાય બીજો કોઈ અવયવ સામાન્ય નથી. બંનેમાં આવતો હોય એવો નથી. તો અહીંયા જવાબ આવશે 1 સામાન્ય અવયવ. અને કયો અવયવ સામાન્ય આવે છે? 1. 7મો પ્રશ્ન છે સૌથી ઓછા અવયવ કોના મળ્યા? તો આ તમે કોષ્ટક જુઓ, એમની અંદર સૌથી ઓછા અવયવ કોના છે? 1ના. તો આપણે જવાબમાં લખીએ અહીંયા 1. 8મું છે દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો છે? તો આપણે હમણાં જ સમજૂતી પણ મેળવી અને અહીંયા તમે જોઈ પણ શકો છો. કોષ્ટકમાં સૌથી પહેલો અવયવ કયો છે? 1. માટે દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ થશે 1. ત્યાર પછીનો સવાલ છે દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો કહેવાય? તો અહીંયા કોષ્ટકમાં તમે જોઈ શકશો સૌથી મોટો અવયવ કોણ છે? 2 છે. તો અહીંયા સૌથી મોટો અવયવ 2. 6 છે. તો અહીંયા સૌથી મોટો અવયવ 6. અહીંયા 13 છે. તો 13નો સૌથી મોટો અવયવ 13. તો આપણે લખી શકીએ સંખ્યા પોતે. સંખ્યા પોતે તેનો સૌથી મોટો અવયવ છે. દાખલા નંબર 3 છે નીચે આપેલી સંખ્યાઓના અવયવો જણાવો. એમાં તમને એક ઉદાહરણ આપેલું છે 25. તો સૌથી પહેલાં એને જેટલી સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાતી હોય એ ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાનું. અને ત્યાર પછી આ જે સંખ્યાઓ મળે છે એ એના અવયવો થશે. તો આ રીતે આપણે લખવાનું છે. હવે પહેલો પ્રશ્ન છે એની અંદર 29. તો 29 બરાબર આપણે શું લખી શકીએ? 1 ગુણ્યા 29 બરાબર 29. એ સિવાય કોઈ પણ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય 29ને? નહીં દર્શાવી શકાય. તેથી 29ના અવયવો બરાબર 1 અને 29 બે જ અવયવો મળશે. બીજું છે 30. તો 30 એટલે 1 ગુણ્યા 30 બરાબર 30. ત્યાર પછી 2 વડે ભાગી શકાય 30ને? હા. 2 ગુણ્યા 15 બરાબર 30. ત્યાર પછી 3 વડે ભાગી શકાય? તો હા, 3 ગુણ્યા 10 કરીએ તો આપણને 30 મળશે. ત્યાર પછી 4 વડે નહીં ભાગી શકાય. 5 ગુણ્યા 6 બરાબર 30. ત્યાર પછી 6 ગુણ્યા 5, પણ હવે 6 તો અહીંયા આવી જાય છે એટલે એના પછીના બધા અવયવો અહીંયા ઉપર આવી જ ગયા હશે. તો આપણે હવે ડાયરેક્ટ 30ના અવયવો લખીશું. 30ના અવયવો ક્યાં થશે? આ રીતે 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન 35. તો 35 એટલે 1 ગુણ્યા 35 બરાબર 35. ત્યાર પછી 2 વડે નહીં ભાગી શકાય, 3 વડે પણ નહીં ભાગી શકાય, 4 વડે પણ નહીં ભાગી શકાય. 5 વડે ભાગીએ તો 5 ગુણ્યા 7 બરાબર 35. 6 વડે નહીં ભાગી શકાય. 7 ગુણ્યા 5 બરાબર 35. એટલે હવે બધા અવયવો આવી ગયા હોય. તો 35ના અવયવો થશે 1, 5, 7 અને 35. આ જ રીતે જે 36 છે એના અવયવો તમારે હોમવર્કમાં કરવાના છે. આ જ રીતે આપણે જે દાખલા ગણીએ છીએ એ પ્રમાણે કરવાનું રહેશે. ત્યાર પછી છે 48. તો 48 એટલે 1 ગુણ્યા 48 બરાબર 48. ત્યાર પછી 48ને 2 વડે ભાગી શકાય? છેલ્લે 8 છે એટલે 2 વડે ભાગી શકાશે. 2 ગુણ્યા 24, 24 ગુણ્યા 2 એટલે 48. ત્યાર પછી 3 વડે ભાગી શકાય? 16 તેરી 48 એટલે 3 ગુણ્યા 16 બરાબર 48. ત્યાર પછી 4 વડે ભાગી શકાય? તો 4 ગુણ્યા 12 કરીએ એટલે આપણને 48 મળે. તો 4 ગુણ્યા 12 બરાબર 48. ત્યાર પછી 6 ગુણ્યા 8 બરાબર 48. 5 વડે નહીં ભાગી શકાય. 6 વડે ભાગવા હોય તો 6 ગુણ્યા 8 કરીએ એટલે 48 મળશે. હવે 7 વડે નહીં ભાગી શકાય અને 8 ચેક કરીએ તો 8 છે એ અહીંયા આવી ગયા છે. એટલે હવે બધા અવયવો આવી ગયા હોય. તો 48ના અવયવો
બરાબર 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24 અને 48. તો હવે ત્યાર પછીનો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો છે 57. તો 57ના અવયવો પાડવા હોય તો 1 ગુણ્યા 57 બરાબર 57. 2 વડે નહીં ભાગી શકાય, 3 વડે ભાગી શકાશે. 19 ગુણ્યા 3 એટલે 57. ત્યાર પછી બીજી કોઈ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે 57ને લખી શકાય? નહીં લખી શકાય. તો 57ના અવયવો છે આટલા મળશે. 57ના અવયવો 1, 3, 19 અને 57. ત્યાર પછી છે 60. તો 60 બરાબર 1 ગુણ્યા 60 બરાબર 60. પછી 2 ગુણ્યા 30 બરાબર 60. 3 ગુણ્યા 20 બરાબર 60. 4 વડે ભાગી શકાય? હા, 4 ગુણ્યા 15 બરાબર 60. ત્યાર પછી 5 ગુણ્યા 12 બરાબર 60 અને 6 ગુણ્યા 10 બરાબર 60. 7, 8 અને 9 વડે નહીં ભાગી શકાય અને 10 તો અહીંયા આવી જ ગયા છે. તો 60ના અવયવો બરાબર 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 અને 60. ત્યાર પછી છે 85. તો 85 એટલે 1 ગુણ્યા 85 બરાબર 85. 2 વડે નહીં ભાગી શકાય, 3 વડે પણ નહીં, 4 વડે પણ નહીં. 5 ગુણ્યા 17 બરાબર 85. હવે તમે અહીંયા જોઈ શકશો 85 છે એ 5 અને 17નો ગુણાકાર છે. આ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો હવે આગળ એના અવયવો મળશે નહીં. માટે 85ના અવયવો થશે 1, 5, 17 અને 85. ત્યાર પછી છે 100. તો 100ના અવયવો પાડીએ. 1 ગુણ્યા 100 બરાબર 100. 2 વડે ભાગી શકાય? હા. 2 ગુણ્યા 50 બરાબર 100. 3 વડે નહીં ભાગી શકાય. 4 ગુણ્યા 25 બરાબર 100. ત્યાર પછી 5 ગુણ્યા 20 બરાબર 100. 6 વડે નહીં ભાગી શકાય, 7 વડે પણ નહીં, 8 વડે પણ નહીં ભાગી શકાય, 9 વડે પણ નહીં. હવે 10 વડે. તો 10 ગુણ્યા 10 બરાબર 100. તો હવે બધા અવયવો આવી ગયા હશે. તો 100ના અવયવો બરાબર 1, 2, 4, 5, 10, 20, 25, 50 અને 100. ત્યાર પછી છે 80. તો 80 એટલે 1 ગુણ્યા 80 બરાબર 80. 2 ગુણ્યા 40 બરાબર 80. આ રીતે આપણે ચડતા ક્રમમાં જ લઈએ છીએ, એટલે આ રીતે આપણે કરી લઈએ, પછી આપણે ચકાસવાની જરૂર રહેતી નથી. 3 વડે નહીં ભાગી શકાય. 4 ગુણ્યા 20 બરાબર 80. 5 ગુણ્યા 16 બરાબર 80. 6 વડે નહીં ભાગી શકાય, 7 વડે પણ નહીં ભાગી શકાય. 8 ગુણ્યા 10 બરાબર 80. 9 વડે નહીં ભાગી શકાય અને 10 તો હવે આવી જ ગયા છે, એટલે બધા અવયવો આવી ગયા હોય. તો 80ના અવયવો બરાબર 1, 2, 4, 5, 8, 10, 16, 20, 40 અને 80. તો આ જ રીતે 90 છે એના અવયવો તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ત્યાર પછીના જે દાખલા છે એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં ગણીશું.